હાલો, રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આ કુસુમની ખેતી છે. આમાં કુસુમ હોય. હા, કોસુંબી કહેવાય. વીણે વીણે ખોખામાં ભરીએ. હા, અમારે પૂંજો ખોખા બનાવે, સ્ટ્રોબેરી ના ખોખા બનાવે ને વેરગામાં થયો. કેવા કહેવાનું મુંજા? કઈ નો કરતો જો આવ્યા ગાજામાં નવું હે કોસુંબી કેવાય. કોસુંબી ના કઈક આવેલા છે આ ઝાડમાં હે કોસુંબી ના. એમાં ઓલા દડાજીમાં આવે એ ઉતારવાના હે. જો આવું કામ છે અમારે. કુસુંબી ઉતારે માટીઓ આ રીતે ઉતારવાના હે. હા, અમારે અર્જુનભાઈ કાં છે? અર્જુનભાઈ મજા ભાઈ ઇઝરાયલમાં. અરે કઈ નો ઘટે. આ કુસુંબી ની ખેતી હે. આ દડા જેવા હોય, આ રીંગણા જેવા. આ ઉતારે ખોખા ભરીએ. હાલો, આ કસુંબીનું ખેતર છે. હાંપુ ટ્રેક્ટર દેખાય થાઈલેન્ડી બરોબર. આપણા ગુજરાતી માટીયું હામદભાઈ ઉતારવાની હે. કોસુંબી કહેવાય આની. આની કોસુંબી હોય. આની ઉતારતા જઈએ. આ રીતે ઉતારે ને ખોખા ભરીએ. કોબીના દડા જેવી આવે. આવડ્યું એનું ઝાડવું થાય યાર. આપણે મગ વાવ્યા હોય એ ટાઈપનું બરોબર. આ ટ્રેક્ટર ધીરે ધીરે ટ્રેક્ટર હાંકી જવાનું. એમાં મોટી હોય આ મોટા પ્લાસ્ટિકના ખોખામાં નાખવાની. સ્ટ્રોબેરીમાંથી કુસુંબીમાં આવ્યા. આ કુસુંબી આ ઝીણકી હોય આમાં ભરવાની. મોટી હોય આ મોટા ઓલામાં પ્લાસ્ટિકમાં ભરવાની. આ રીતના ભરી જવાની. જ્યાં પુંજાભાઈ ગોઠવે છે મોજા ભરે. આ ટ્રેક્ટર જોન ડિયરનું. આ બાજુ જોઈએ તો આપણે વિજયભાઈ માસ્કને પહેરીને તડીકો ન લાગે એવા સારું. હામદભાઈ કાઉબોયની ટોપી પહેરીને. ને ઓલી બાજુ છે એ થાઈલેન્ડી લોકો છે. આ ખેતર છે એવડ્યું. આ બાજુમાં ગ્રીન હાઉસ પણ તમે જોઈ શકો. ઘણા પ્રકારના ખેતરો છે. લાઈટ ગદોલ બેલાભાઈ આવું છે. બીજો વિડીયો પછી મૂકશું. રામ રામ. લાઈન પૂરી થઈ ગયો. જો આ ટ્રેક્ટરમાં બેસીને જઈએ. તારા ધીરું કાસબાનાજી પીડું જાય. હા, ધીરે લોમાં નાખે જાય. નકર આ બધો ઢેગલો થઈ જાય. ક્યાં છે થાઈલેન્ડ? હા, થાઈલેન્ડ. થાઈલેન્ડ આપણો મિત્ર છે. હા, નમસ્તે. નમસ્તે કરે. અને બધું આવડે. અરે બધું આવડે આ લોકોને. ઓલ ડ્રાઈવર છે. એ ઓલે પેલા મુંજો બેઠેલા મુંજા વાળા હે કા આગળ મુંજો વાળા વિજય રવલી છે. ડાયરાને રામ કરો તમે જાઓ. હા, થાઈલેન્ડ સાડલી છે. અમે આવે મજા આવી. તરીકો નતા આવતો.